ગુજરાતી યોગા વર્ગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જે આપણે એવરીડે આપણે કરીએ છીએ હાથમાં અને પગમાં થોડું ઓઇલિંગ મસાજિંગ, ક્રીમ છે, મોઇશ્ચરાઇઝર છે, કોકોનટ ક્રીમ છે, મસ્ટર્ડ ક્રીમ છે. જો સાંધાનો દુખાવો હોય તો તમે એ પણ વાપરી શકો છો. અને એને કૂણું પાડો. એ કૂણું પાડ્યા પછી બરાબરનું આવી રીતે સામે પ્રેશર આપીને આ ભાગ છે ને આપણો નીચેનો એને પ્રોપર પ્રેશર આપીને આવી રીતે. એટલે પછી આ કરતા તમે અંગૂઠાને આવી રીતે સરસ રીતે આમ ખેંચી શકો છો આવી રીતે. ઓકે, આવી રીતે. બહુ સરસ. કારણ કે જ્યાં જ્યાં દુખાવા શરીરમાં થતા હોય ને એ દુખાવાના નાબૂદ કરવા માટે અહીંયા એક પોઈન્ટ હોય છે અને બીજું અહીંયા પ્રેશર આપવાનું હોય છે. તો તમે આવી રીતે મસાજ કરો ને એનાથી જ્યાં જ્યાં શરીરમાં દુખાવા થતા હોય ને એ દુખાવા તમને રાહત મળે. પછી ઓલા શોલ્ડર ફ્રીઝ થઈ ગયા હોય કે નેક પેઇન હોય કે કમરમાં દુખાવા થતા હોય, સાંધામાં તૂટતું હોય, ભાંગેલું હોય તો એમાં કઈ ફેર ના પડે, એના માટે તમારે ટ્રીટમેન્ટ લેવી પડે. પણ જે સ્ટીફનેસ હોય સાંધામાં, શરીરમાં, એ તમે અહીંયાથી આવી રીતે મસાજ કરો ને આ બાજુના અંગૂઠાની ઉપરની સાઈડ અને અહીંયા વચ્ચે ખાડો અહીંયા છે. ઓકે, આવી રીતે કર્યા કરો ને તમે આમ કરો ને ત્યાં સરસ રીતે મસાજ થઈ જાય. બહુ સરસ. અને બીજું આંગળા ઉપર આવી રીતે આંગળા હોય ને આપણી પાસે આ જે નથી આને શું કહેવાય, સાંધા આંગળાના વચ્ચેના એને આવી રીતે બતાડવું પડ્યું નજીક આવીને દુખાવામાં શું કરવું જોઈએ. જો આવી રીતે, હા બરાબર, આવી રીતે. અથવા તો પેન્સિલ લાકડાની હોય એને આવી રીતે રાખીને એને રોલ કરો, દુખાવા બંધ થઈ જાય. ઓકે, આવી રીતે. બીજું અહીંયા આ ભાગમાં આવી રીતે પ્રેશર આપીને બરાબર. અને બીજું અહીંયા આવી રીતે અંગૂઠાથી આ જે લાઈન છે ને એને અહીંયા પ્રેશર આપો ને તો ધીમે ધીમે કરીને જે દુખાવા શરીરમાં હોય ત્યાં તમને રાહતનો અહેસાસ થશે, રિલીફ મળશે. એટલે સૌથી આપણે જે એક્યુપ્રેશર હાથમાં પગમાં કરીએ છીએ ને તમને આખા શરીરમાં જ્યાં જ્યાં જલાયેલું હોય, બંધાયેલું હોય ત્યાં બધે તમને રાહત અનુભવમાં આવશે. કારણ કે આપણા હાથ ને પગના તળિયામાં જે આપણે એક્યુપ્રેશર ને ઓઇલ મસાજ કરીએ છીએ ને એનાથી તમને ઘણું બધું રાહત આવશે. ઓકે, એની એક્યુપ્રેશર જે આંગળા હોય ને એના માટેની રિંગ પણ આવે છે, એ પણ મારી પાસે છે, પણ હું તમને બતાડતી એટલા માટે નથી કે પેલા આપણે બને એટલું આપણે હાથે જ કરીએ. બીજા બધા સાધનો વાપરવા એના કરતા જેટલું આપણાથી બને એટલું આપણા હાથે આપણે કરીએ. પછી હું ક્યારેક સમય મળશે ને ત્યારે રિંગ પણ તમને કઈ રીતે વાપરવી અને કઈ રીતે મસાજમાં ઉપયોગમાં લેવી આંગળાના એક્યુપ્રેશર માટે એ પણ બતાવીશ. બહુ સરસ. બીજી બાજુ જકડાયેલા બંધાયેલા સ્નાયુઓ દુખાવા બધામાં તમને પછી બ્લોકેજ થઈ ગયેલું હોય બધામાં તમને આ જે રીતે તમે એક્યુપ્રેશર કરો છો એ એક જાતની એવી થેરેપી છે કે જે તમને ટોટલ રિલેક્સ કરે છે, તમારા માઇન્ડને, બોડીને અને બંધાયેલા જકડાયેલા સાંધાઓને અને સ્નાયુઓને. બહુ સરસ. હવે બધા આંગળાને આવી રીતે પ્રેશર આપી અને સામે પ્રેશર પોઈન્ટ કરો. વેલ ડન. અંદરથી બહાર અને બહારથી અંદર. તમે જોઈ શકો છો કે જ્યારે તમે શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે આવી રીતે બે હાથના આંગળા તમે એકબીજા સાથે અડાડીને રાખી પણ નતા શકતા. તે કેટલું સરસ રીતે તમે ઘુમેડી રહ્યા છો મારી સાથે. જેમ તમે રેગ્યુલર બધી પ્રેક્ટિસ કરશો એમ તમને
અનુભવમાં આવશે કે તમારી અંદર કેટલી ઇમ્પ્રુવમેન્ટ આવી રહી છે. હવે અહીંયાથી આવી રીતે આપણા પ્રેશર પોઈન્ટ જે આપણે શીખ્યા છીએ એ આવી રીતે કરવાથી દબાશે. બહુ સરસ. વિરુદ્ધ દિશામાં આ બાજુ. આ બધા પ્રેશર પોઈન્ટ છે. હવે તાલી પાડી એટલે આખા હાથમાં ગરદન સીધા રાખવાના. બે બાજુમાં બે હાથના સાઈડના બેકના બધા મસલ્સ ને પણ થોડી એક્સરસાઇઝ પણ મળી રહી છે પેશન્ટ. સ્મિત જેથી કરીને ચહેરા પર કરચલીઓ દૂર થાય. ઉપર અને પાછળ, ઉપર અને પાછળ, ઉપર અને પાછળ. 1 2 3 4 5. બહુ સરસ. હવે આપણે બે હાથને મસાજ કરો અને સરસ ગરમી હવે સરસ પેદા થશે આમાં, બીકોઝ આટલું તમે એક પ્રેશર કર્યું, તાલી પાડી, તેલ ચોપડું, એટલે એટલી સરસ ગરમી પેદા થશે. નિરાતે અને આંખની ઉપર હળવેક રહીને વાટકી જેવી બનાવી શેપ, અને આંખ વચ્ચે જે છે અંદર રહીએ એવી રીતે રાખો, જેનાથી આંખમાં આવતી નબળાઈઓ દૂર થાય. નસો સુકાતી હોય તો એ પણ એનું પણ ઇમ્પ્રુવમેન્ટ આવે. આંખો બળતરા થતી હોય તો એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે. આઈસાઇટ ઓછી થઈ ગઈ તો બધામાં તમને ઘણી જ રાહત અનુભવમાં આવશે. હળવા હાથે મસાજ ચહેરા ઉપર, માથા ઉપર, કપાળ ઉપર. અને હવે આપણે પગ તરફ જાશું. પગને આપણે માલિશ તો કર્યું છે, સોરી તેલ તો આપણે શરૂઆતમાં જઈને જોયું હતું, પણ ફરી થોડુંક આપણી એડીને પછી પગના આંગળાને ઓકે આવી રીતે એક પગ ઉપર ચડાવીને બીજો પગ રાખી અને આવી રીતે તમે એને છૂટું રાખી શકો છો. પછી સરસ રીતે આવી રીતે નીચેથી ઉપર. બહુ સરસ. આટલો તમે ક્યારેય ટાઈમ ના કાઢો, સ્પેશિયલ તમને કહે કે મંજુલાબેન તમે મસાજ કરવા બેસો તો કે મને થોડો ટાઈમ છે, મારે તો રોટલી બનાવવાની છે, ભાખરી બનાવવાની છે, કપડાં નાખવાના છે, ક્લિનિંગ કરવાનું છે. અશ્વિનીબેન તમે કરવા બેસો, ના મારે તો સ્ટુડન્ટ બધા છે સ્કૂલના, એનું ભણાવવાનું કરવાનું છે, એનું એક્ઝામ પેપર કરવાનું છે, કાલના શું પ્રોગ્રામિંગ છે એનું રેડી કરવાનું છે. કલ્પેશભાઈ તમે કરો તો કે ના મારે કમ્પ્યુટર વાળા કસ્ટમર આવશે એનું કરવાનું છે. કોઈ પાસે ટાઈમ ખરો? કોઈ પાસે નથી. કેમ નથી? બધા બિઝી છીએ એટલે. મારી પાસે નથી, સમજાણું? મારી પાસે નથી. છતાં શા માટે બેઠા છીએ? અત્યારે આપણે આપણી જાતની સંભાળ લઈ રહ્યા છીએ. આપણે આપણી જાતની સંભાળ લેશું તો આપણે બીજાને હેલ્પ કરી શકશું. આપણા રોજિંદા કાર્યોને આપણે વધારે સારી રીતે પાર પાડી શકશું. ને આપણા કામમાંથી નવરા થશું તો આપણે બીજાને કહેશું બોલાવો હું હેલ્પ કરું તમને. કેમ તો કે સ્ફૂર્તિ વધી ગઈ છે, શરીરમાં તાકાત સારી છે. સમજાણું ને? તમારા હાથ પગ તમને સહયોગ આપી રહ્યા છે. તમારું મન સ્વસ્થ છે, જે તમને તથા બીજાને મદદ કરવા માટે કાર્યરત થઈ શકે એમ છે. બહુ સરસ. હવે આવી રીતે એડીને બરાબર દબાવીને આપણે કેરીનો મેંગોનો રસ કાઢતા હોય ખબર ને, કેસર કેરીને મેંગોનો રસ કાઢતા હોય તો કેવી દબાવીએ, એવી રીતે એડીને દબાવીને સમજાણું ને? સરસ રીતે દબાવીને કરવું. આખી સિસ્ટમ તમારી નવયૌવન તાજગીથી સફળ થઈ જશે. વચ્ચે કિડની પોઈન્ટ છે કે વચ્ચે કિડની પોઈન્ટ અંગૂઠાથી આવી રીતે બે બાજુ, બે અંગૂઠાથી બરાબર વચ્ચેનું સર્કલ બનાવી, વર્તુળ બનાવીને દબાવો, પ્રેસ કરો. પછી ઉપર અહીંયા આંગળાના રૂટમાં, પછી આંગળાની અંદર હાથના આંગળા પગના આંગળાની વચ્ચે ભેરવીને ત્યાં મસાજ કરો. બહુ સરસ.
મમ્મીને કઈ બેસીને થોડી વાર કર મારી મસાજ, એના હાથ પગમાં કર કઈ તું, એમાં કઈ તાર વાંધો નહીં આવે કઈ. બહુ સરસ, કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ કરો. મમ્મીને ખાવાનું બનાવવાનું છે એટલે. ચાલો બીજો પગ લઈએ. હવે આપણે આજે આપણે ઘૂંટણ છે ને એને બરાબર રીતે કરીએ. થોડી વાર પગ વાળીને બેસો ભાભી સાહેબ, બહુ સરસ રીતે, બહુ સરસ. આનાથી શું મજબૂતાઈ આવશે, બરાબર, મજબૂતાઈ આવશે. આપણે બીજો પગ લઈએ ને બીજા પગને કરીએ. આમાં પણ થોડુંક લઈ લઈએ. સરસ, બેઠા તો ખરા. ચાલો, સાંભળે છે, વડીલ છે પણ સાંભળે છે મારું. ચાલો, હાથમાં થોડુંક તેલ લઈએ ભાભી, અને પછી હવે છે ને પગને આ એડીમાં અને આંગળામાં અને તળિયામાં બરાબર ચોપડો અને મસાજ કરો. 1 મિનિટ કરીશ એટલે વિડીયોમાં આવીશ, એટલે મ્યુટ જ રહેવા દેજો. મમ્મીને ના ગમતું હોય ને કે જોવે વિડીયોમાં, કારણ કે યુટ્યુબ રેકોર્ડિંગ થાય છે ને, એટલે મ્યુટ રહેવા દે તો વિડીયોમાં નહીં આવે, નહીતર આવશે. હા, પણ મને દેખાય છે, આઈ કેન સી. હા, કન્ટિન્યુઅસ, બરાબર. તેલનું માલિશ કરો ભાભી. ચાલો, સરસ રીતે આમ દબાવીને. હમણાં કેસરની કેરી બરાબર ખાધી છે, બરાબર, કેસરની કેરીઓ ખાધી છે, એના જે રીતે રસને આમ તમે રસ કરવા માટે કરો ને એવી રીતે કરો, બરાબર છે ને. શું કે કેરીને ઘોળવાનું, એવી રીતે એડીને ઘોળો, તાજગી આવશે બરાબર એમાં. ઓકે, સરસ રીતે. પછી વચ્ચે આયા હાથને કરો છો ને ત્યારે એમાં પણ કિડનીના પોઈન્ટ પ્રેસ થાય છે. ઓકે મંજુલાબેન, આવી રીતે વચ્ચેના ખાડાથી આવી રીતે એડીને ઘસો. ઓકે, સરસ, વેલ ડન. હવે આપણે ઘૂંટણ છે ને એને બરાબર આવી રીતે પ્રોપર મજબૂતાઈ આવે એવી રીતે. બહુ સરસ. હવે આપણે ઘૂંટણને અને આ ઘૂંટણને બે રીતે, હવે એમને ભાભીને ખાલી આમ જ કહેવાનું, આમ જ કરો પગ ઉપર આવી રીતે, ખાલી આમ જ કરું. અને પગ વાળી શકતા હોય લોકો ખાલી બે પગ વાળી આને કરે. આપણે તેલ મસાજનું સેશન પૂરું કર્યું. હવે એક્સરસાઇઝ ના કરવી હોય તો તમને છૂટ છે, તમે જે કરતા હતા ને. કરવી હોય તો ટપિંગ જ કરીએ છીએ, લાઈટ જ કરીએ છીએ. બોલો, સરસ. ઢોલકા વગાડો. બીજો પગ આ પગ ઉપર ચડાવી અને ઢોલકા વગાડો. બે હાથમાં બે પગમાં સરસ રીતે મસાજ થઈ ગયું છે, એક્યુપ્રેશર થઈ ગયું છે. હવે આપણે કોલર બોન થી સ્ટાર્ટ કરીએ. ઓકે, કોલર બોન થી સ્ટાર્ટ કરીએ. ધીમે ધીમે આવી રીતે દડુકલા જેવું બનાવી અને હાથના આંગળાના ટેરવાથી કોલર બોન ઉપર ધીમે ધીમે ટપિંગ કરો. ધીમે ધીમે છાતી ઉપર હળવા હાથે, બહુ ભારે નથી કૂટવાની જરૂર, ધીમે ધીમે. બધા જીવતા છે, ખાતા પીતા છે, હરતા ફરતા છે, એટલે ધીમે ધીમે જ કરજો. સાઈડમાં ધીમે ધીમે પેટ ઉપર, ધીમે ધીમે. બધા પેટના મસલ્સ છે ને આંતરડા માથેડા બધાને સરસ આરામ મળે ને ઊંઘી ગયા તો જાગતા થઈને કામ કરવા લાગે. ધીમે ધીમે પાછળ, કિડની ઉપર ધીમે ધીમે પાછળ.
અને ધીમે ધીમે ઉપર સાથળ ઉપર, ગોઠણ ઉપર મારવાનું નહીં, અહીંયા હળવા હાથે ફરી નીચેથી ઉપર. હવે આ બે બાજુ ખભા ઉપર ધીમે ધીમે. બહુ સરસ. બે હાથને પાછળથી ખભા ઉપરથી ખેંચવી અને પાછળની બાજુ. હવે એક હાથને આગળ લઈ આવી અને આખા હાથ ઉપર. બહુ સરસ. હવે બીજા હાથ ઉપર સામેની બાજુ. હવે બગલની નીચે આપણી જે લિમ્ફેટિક સિસ્ટમ હોય ને એ સ્ટિમ્યુલેટ થાય, અને ખાસ કરીને લેડીઝ માટે તો આ બહુ જરૂરી છે. સ્તન કેન્સરને લગતા રોગો જે હોય એના જે મૂળિયા હોય, ગાંઠા થતા હોય તો બધા ખલાસ થઈ જાય અને બ્લડ સર્ક્યુલેશન બેટર થાય, સિસ્ટમ ડિટોક્સ થાય, એટલે શું પ્યોરિફાય થાય. હવે વિરુદ્ધ દિશામાં બીજા હાથ વચ્ચે. બહુ સરસ. બોડી તો બોડી જ છે દરેકનું, સ્ત્રી હોય કે પુરુષનું. નિરોગીરી એ બહુ જરૂરી છે. સમજાણું? જેમ ડોક્ટરો માટે બધા બોડી એક સરખા છે ને તે યોગમાં પણ બોડી એક સરખા જ છે. હવે આપણે બધા આંગળાથી માથાની ઉપર બે બાજુ, માથાની ઉપર બે બાજુ મેરિડિયન કરો. મેરિડિયન આંગળાના ટેરવાથી, ભાભી આંગળાના ટેરવાથી ધીમે ધીમે હળવા હાથે. આનાથી શું થાય કે આપણા મગજમાં જે સ્ત્રાવ જરે છે ને, સકારાત્મક સ્ત્રાવ જરે, જેનાથી આપણને માનસિક શાંતિ વધે, આનંદ વધે, પોઝિટિવિટી વધે અને શાંતિ વધે. એટલે આપણે મૂડ આપણો સારો હોય તો આપણે બીજાનો મૂડ સારો જ એવું કરીએ. બહુ સરસ. આખા માથામાં ફરતા પાછળ, અને પછી પાછળ ગરદન ઉપર હળવે હાથે નીચેથી ઉપર તરફ મસાજ. નીચેથી ઉપર તરફ મસાજ કરો. ગરદન ઉપર પાછળ, નીચેથી ઉપર તરફ, પછી આગળ નીચેથી ઉપર તરફ. બહુ સરસ. ભાઈ દાઢી ઉપર નીચેથી ડબલ દાઢી થઈ ગઈ ને, ડબલ ચીન, તો તમે આમ કરો ને તો ડબલ ચીન ના થાય. અને હવે મોઢું ફૂલાવાનું ફુગાની જેમ, અને પછી તપલી મારો એની માથે. ઉંમરને લઈને કરચલીઓ પડતી હોય તો ના પડે. હવે હોઠની નીચે હવા ભરીને, હોઠની ઉપર હવા ભરીને આંગળાના ટેરવાથી. હવે આંખની નીચે ખાડો છે ત્યાંના પણ હાડકું છે ને એની ઉપર આંખના હાથના ટેરવાથી, આંગળાના ટેરવા ઉપર. હવે બે બાજુ લમણામાં, બે બાજુ લમણે ધીમે ધીમે ઉપરની બાજુ કપાળ ઉપર. બહુ સરસ. હવે લમણે આવી અને પછી કાન પટ્ટીને ધીમે ધીમે પકડો. હવે બુટિયા ના પહેર્યા હોય ને તો સરસ રીતે મસાજ થાય. માટે જ્યારે યોગ કરવા બેસો ને ત્યારે બુટિયા કાઢીને બેસો તો વધારે સારું પડે. નહીતર શું કરવાનું, ખાલી નીચેની કાન બુટ્ટી છે ને ત્યાંથી પકડી અને ધીમે ધીમે કાનની બુટ્ટીને મસાજ કરવાનું. બહુ સરસ. આમ દબાવી અને નીચે તરફ ખેંચવાનું. એનાથી જે ભૂલકણા થતા હોય, ડિમેન્શિયાને લઈને રોગો જે થાય છે, અલ્ઝાઇમર, પાર્કિન્સન, ઉંમરને લઈને જે આપણાથી ભૂલાઈ જાય છે, એનાથી આપણને રાહત મળે. હવે આખા કાન ઉપર ધીમે ધીમે દબાવો અને મસાજ કરો. દબાવો અને મસાજ કરો. હવે ઉપર દબાવતા દબાવતા ધીમે ધીમે આમ નીચે લઈ આવો. ઉપરથી ધીમે ધીમે નીચે, બહુ હળવે હળવે, મચોડતા નહીં કાનને. ધીમે ધીમે ઉપરથી નીચે ધીમે ધીમે લઈ આવો. ઉપરથી નીચે ધીમે ધીમે. હવે આ બાજુ છે ને અંદરની બાજુ લઈ આવો. બહારથી અંદરની બાજુ, સાઈડના કાનની પટ્ટીની, બહારથી અંદરની બાજુ, બહારથી અંદરની બાજુ. એટલે માસ્ટર સ્કૂલ ના હોય ને એવી રીતે આપણા જ કાનને આપણે આવી રીતે. બહુ સરસ. હવે નીચેથી વળી નીચેની સાઈડ પુલ કરો. બહુ સરસ. બે આંગળાથી કાનની પાછળ મસાજ કરો.
2 આંગળા પેલા છે એનાથી. બહુ સરસ. અને હવે 4 આંગળાથી કાનની ઉપર રાખો અને અંગૂઠો કાનની પાછળ, કાનની બુટી પકડી રાખો અને ધીમે ધીમે ગોળ સર્કલ કરો, વર્તુળ બનાવો. 4 આંગળા આવી રીતે રાખી અને અંગૂઠાથી પકડો. 4 આંગળ કાન ઉપર અને અંગૂઠાથી પાછળ સપોર્ટ આપો અને પકડી અને મસાજ કરો ધીમે ધીમે કાનના મૂળિયાને. હવે વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. વેલ ડન. હવે આપણે છે ને આટલું આપણું એક્યુપ્રેશરનું મસાજનું સેશન અહીંયા પૂરું થાય છે. આપણે ઊંડા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. થેન્ક યુ. તમે જોઈન કર્યું એના માટે ભાભી. ઊંડા શ્વાસ ભરો અને તમારા શ્વાસોને દોરવણી આપો. શ્વાસ છોડો. અને શ્વાસ છોડો. આટલું કરે ને મમ્મી તોય સારું અશ્વિની, ખરા ને? એને કે આટલું બધું એક્યુપ્રેશરનું ને ઓઇલિંગનું એટલું કરવાનું, એનાથી ઘણી રાહત મળશે. શ્વાસ છોડો. ફરી એક વખત શ્વાસ ભરો અને છોડો. ફરી એક વખત અને છોડો. હવે આ સામેની સાઈડ તમે હાથને સ્ટ્રેચ કરો, આગળ લઈ આવો અને ખભા તરફ લઈ જાઓ. હવે આવી રીતે સાઈડમાંથી. હવે આપણે ડોકી છે ને પાછળની બાજુ લઈ જશું ખોલતા ટાઈમે. ઓકે, શ્વાસ ભરતા ભરતા બાજુમાં. બે હાથ મુઠ્ઠી વાળીને ખભાની બાજુમાં અને મુઠ્ઠી વાળતા વાળતા ઉપર લઈ જાય ત્યારે હાથના આંગળા બધા છૂટા અને શ્વાસ ભરવાના. ભસ્ત્રિકા પ્રાણાયામ કન્ટિન્યુઅસ.
હવે થોડું ડાયનેમિક ભસ્ત્રિકા કરશું, ફાસ્ટર ભસ્ત્રિકા. ઓકે, બે હાથ આગળ પાછળ. બે હાથ અંજલિ મુદ્રામાં, અંગૂઠા છાતીની સાથે વચ્ચે, શ્વાસ ભરતા ભરતા અંજલિ મુદ્રા ઉપર, આના વચ્ચે. ભસ્ત્રિકા પ્રાણાયામમાં અને આપણે બીજું છે અનુલોમ વિલોમમાં, તમે જેટલું આંખ બંધ રાખીને પ્રયત્ન કરશો ને અભ્યાસ કરવાની, એટલું તમને એકદમ ધ્યાનાત્મક અવસ્થા ઉત્પન્ન થશે. અને આપણી ઉર્જા પણ જે બારે વહેતી હોય ને, એ ઉર્જાનું સંવર્ધન થાય, સાચવણી થાય, જળવાઈ રહે, જેનાથી આપણું શરીર વધુ ઉર્જાવાન થાય. બે હાથને આવી રીતે બાજુમાં, આપણે દીવડા હાથમાં મૂક્યા હોય ને કેન્ડલ્સ, એવી રીતે. પછી ઉપર, અને કેન્ડલ પડી ના જાય રીતે સામે અને નીચે, અને ફરી અંજલિ મુદ્રા. શ્વાસ ભરતા ભરતા આખું પ્રયત્ન કરવાના, ઉપર સુધી લઈ જાવ ત્યાં સુધી શ્વાસની દોરીને જાળી રાખવાની. ઊંડો શ્વાસ ભર્યા જ કરવાનો, પછી નીચે ઉતરતા છોડવાનો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા બાજુમાં, દીવડા છે એમ ભરી રાખો. ફરી એક વખત શ્વાસ ભરો, ભરી પછી હોલ્ડ કરો. જેટલો ભરાય એટલો ભરી પૂરી, પછી હોલ્ડ કરો, નીચે લઈ આવતા છોડો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, પછી શ્વાસ ભરીને હોલ્ડ કરો અને પછી છોડો. ફરી આ ફેર આપણે હોલ્ડ કરવાનો થોડો વધારે કુંભકનો અભ્યાસ કરશું. શ્વાસ ભરતા ભરતા કુંભકનો અભ્યાસ કરવાનો છે. થોડું વધારે વખત ઉપર હોલ્ડ કરવાનું છે, બે હાથ જોડીને. હવે હોલ્ડ સ્ટાર્ટ કરો. હવે આ ફેરે આનાથી થોડો હોલ્ડ નો અભ્યાસ, કુંભકનો થોડો વધારે વધારીશું. શ્વાસ ભરો, હોલ્ડ સ્ટાર્ટ કરો,
હોલ્ડ ના થઈ શકે એટલે નીચે ઉતરી જવાનું. જેટલું હોલ્ડ થઈ શકે એટલો ટાઈમ હોલ્ડ સ્ટાર્ટ, ચાલી રાખવાના, શ્વાસને ભરી રાખવાના. આપણે અહીંથી શ્વાસ લેતા લેતા આટલે સુધી પહોંચીએ ને એટલે આપણી લંગ ભરાઈ જશે ફૂલ. ત્યાર પછી ઉપર જેટલું તમારાથી શ્વાસ હોલ્ડ થાય એટલું હોલ્ડ કરજો. પછી હોલ્ડ ના થાય એટલે નીચે ઉતરતા શ્વાસ છોડી નાખજો. ફરી એક વખત. આપણે પૂરક, રેચક અને કુંભકનો અભ્યાસ કરીએ છીએ. ઓકે, તો આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે જ ઊંડા શ્વાસથી કુંભક ભરીએ, પૂરક ભરીએ, પછી કુંભક કરીએ અને પછી નીચે ઉતરતા રેચક કરશું. હવે અહીંયા એક પૂરક, કુંભક, રેચક સાથે એક આપણે એક મુદ્રા શીખશું જેને ખેચરી મુદ્રા કહેવામાં આવે છે. ખેચરી મુદ્રા. તો ખેચરી મુદ્રા એ શું છે? આપણી જીભ છે ને, ટંગ, એને રોલ કરી અને તાળવે અડાડવાની. આમ. એટલે જે આ જે કુંભક કરીએ છીએ, જે આપણે પ્રાણાયામ કરીએ છીએ, ત્યારે જે અમૃતના ટપકા જશે ને, એ આપણે અંદર તાળવે અડાડેલી જીભને અંદર જશે, ડાયજેશનમાં જઈને ખલાસ નહીં થાય, જે આપણા કપાળને આપણા શરીરમાં શાઇનિંગ અને આપણું વીર્યવાન કરશે આપણને. ઓકે, તો ખેચરી મુદ્રા. આમ આ જીભ છે એને રોલ કરીને ઉપર બાજુ તાળવે અડાડી રાખવાની. હા, એક્સેલન્ટ. એવી રીતે શ્વાસ ભરો ખેચરી મુદ્રા સાથે. ફરી એક વખત. તમારાથી કુંભક જેટલું રે એટલું જ કરજો. તમે ફોર્સફુલી કુંભક નહીં કરતા. હું મારા શરીરની જે પ્રકારની છે શક્તિ એ પ્રમાણે હું કુંભક કરું છું. તમે તમારા શરીરની શક્તિને મર્યાદાને ધ્યાનમાં રાખીને કરજો. ફરી એક વખત. ખેચરી મુદ્રા બનાવજો. બહુ સરસ. હવે આના પછી આપણે કપાલભાતિ કરીએ. બીકોઝ રોજે શું થાય છે, આપણે આસના કરીએ છીએ, પાવર યોગા કરીએ છીએ અને આસનામાં એટલો બધો સમય આપી દઈએ છીએ કે આપણી પાસે પ્રાણાયામનો જે આપણે એક્સપિરિયન્સ થવો જોઈએ આપણા મનને, આપણા શરીરને, એ પ્રાણાયામનો પૂરતો સમય મળતો નથી. એટલે આજે વધુમાં વધુ આપણે પ્રાણાયામનો અભ્યાસ કરશું. બીકોઝ આજ બહુ સરસ રીતે આપણે એક્યુપ્રેશર, મસાજ બહુ સરસ એકદમ રિલેક્સ થઈને કર્યું છે. એટલે આજે જે પ્રાણાયામનો અભ્યાસ કરશું અને પછી જો સમય મળશે તો સિટિંગના, બેઠા બેઠાના થોડા આસનો આપણે કરશું. આપણે વધુને વધુ આપણે આજે પ્રાણાયામનો અભ્યાસ કરીએ છીએ. એટલે આના પછી આપણે કરશું કપાલભાતિ. કપાલભાતિ માટે આપણે વાયુ મુદ્રા કરશું. આપણી જે આંગળી છે તર્જની, એને અંગૂઠાના રૂટની નીચે મૂકી દો અને અંગૂઠાને દબાવો. એ આંગળી ઉપર અંગૂઠો દબાવો. ઉભા રહી, નજીક આવીને બતાડો.
આવી રીતે આના રૂટ પર રાખો, પછી અંગૂઠાને આવી રીતે પ્રેસ કરો. આને કહેવાય વાયુ મુદ્રા. કેસને લગતા પ્રોબ્લેમ, ઇન્ડાઇજેશનને લગતા પ્રોબ્લેમ, પછી માઇગ્રેન, પછી સાંધાના દુખાવા, આ બધામાંથી તમને રાહત મળે છે. સાયટિક, આ બધામાં. અને અપાન વાયુ મુદ્રા, આને અપાન વાયુ મુદ્રા કહેવાય. ઓકે, વાયુ મુદ્રા આપણે બનાવી, અંગૂઠો અને 2 આંગળી વચલી, આને અડાડો એટલે અપાન વાયુ મુદ્રા. આ આપણા શરીરમાં ખાવાના પચવાને લગતા જે પ્રોબ્લેમ હોય, આપણે એમ કે કણ ખાવાનું પચી જાય. તમે આ મુદ્રામાં વજ્રાસનમાં બેસો જમ્યા પછી, તો તમારા એકો એક કણ ખાવાનો પચી જાય. ઇન્ડાઇજેશનને લગતા તમામ પ્રોબ્લેમ તમારા દૂર થાય. અને હાર્ટને લગતા જે પણ પ્રોબ્લેમ છે એ પણ તમારે રેસ્પિરેટરી સિસ્ટમ છે બહુ સરસ રીતે સ્મૂથ ગોઈંગ કામ કરે. આર્ટરી બ્લોકેજ, એને લગતા પ્રોબ્લેમમાં તમને રાહત મળે. અને આ મુદ્રાને અમૃત સંજીવની મુદ્રા કહેવાય છે. મળદાને જગાડે આ મુદ્રા. મળતો માણસ હાર્ટ એટેક આવીને તમને લાગે કે આ ફીણ મોઢામાંથી નીકળવા લાગ્યા છે અને હવે થોડી વારમાં વયો જશે, તમે આ આંગળી ના કરી શકો તો કાંઈ નહીં, આ ખાલી 2 આંગળી કરો ને અપાન મુદ્રા, એ પડેલા માણસને તમે ખાલી 2 આંગળી વચલી અને ટેરવું અંગૂઠાનું, આવી રીતે ખાલી રાખો ને તોય થોડી વારમાં એ પાછો નોર્મલ જે કન્ડિશન છે એમાં રિલેક્સ થઈ જાય થોડી વારમાં. સમજાણ? એટલે આ એટલી બધી અમુક મુદ્રાઓ એટલી સુંદર છે કે જે તમને થોડું ઘણું નોલેજ હોય તો તમે ફર્સ્ટ એડરનું કામ કરી શકો, યોગાના ફર્સ્ટ એડર થઈ શકો. ઓકે, તો આપણે હવે બેસશું અપાન વાયુ મુદ્રામાં કપાલભાતી કરવા માટે થઈને. અપાન વાયુ મુદ્રામાં આપણે આવી રીતે રાખશું, અને કમર ગરદન સીધા અને ટટા. અને બ્રીથ આઉટ ક્યાંથી કરશું? લોઅર બેલી, આપણી ડૂટીની નીચેથી વોમિટ કરતા આવી રીતે ડિટોક્સ કરો આપણી બ્રીથને. ઓકે, અશ્વિની કમર ગરદન સીધા બેસો, અલાઇનમેન્ટ પ્રોપર હોવું જોઈએ યોગીનું. ઓકે, અને ખાસ કરીને પ્રાણાયામના અભ્યાસમાં તમે જેટલો આંખ બંધ કરીને પ્રાણાયામ કરવાનો અભ્યાસ કરશો એનાથી આંખથી જે ઉર્જા બહાર વહી રહી છે એ ઉર્જાનું સંવર્ધન થતા તમારી આંખમાં પણ રોશની વધશે અને તેજસ્વી થશો. બધા મન પણ પ્રફુલ્લિત દશાને પામશે. તમે મારી શ્વાસોશ્વાસની ગતિ જોઈ શકો છો. હું ઉચ્છ્વાસ કરું છું તો શ્વાસ ઓટોમેટિકલી અંદર જઈ જ રહ્યો છે. એટલે આપણે એવું નથી કે આપણે શ્વાસ લેવા ઉપર નજર નથી રાખતા, એની મેળે ગયા જ કરે છે. એટલે શ્વાસ રૂંધવાની કોઈ વાત નથી કપાલભાતીમાં. કપાલભાતીને એક ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણી સિસ્ટમના વોટરને એને પ્યુરિફાય કરે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમને વધારે મજબૂત કરે છે અને રેસ્પિરેટરી સિસ્ટમને પણ વધારે સ્ટ્રોંગ બનાવે છે. અને અપર બ્રેઇન જે આપણે થોટ્સ જે છે એ વધારે ક્લિયર થાય, આપણે ડિસિઝન વધારે બેટર સારા લઈ શકીએ અને ઇન્સ્ટન્ટ લઈ શકીએ, આપણે ક્યાંય ગૂંચવાડામાં ના રહીએ. એટલે કપાલભાતીના ઘણા બધા ફાયદા છે. એની સાથે તમને હાઈ બ્લડ પ્રેશર હોય, હર્નિયા હોય કે બીજા કોઈ હેલ્થ ઇસ્યુ હોય અને તમે કપાલભાતી કરો તો નુકસાન પણ તમને થઈ શકે. માટે તમારે શરીરની કઈ રીતે અનુરૂપ લાગે છે એ પ્રમાણે સમજીને આગળ કરવો અભ્યાસ. હવે આપણે કરશું મેરુદંડ મુદ્રા. આ મેરુદંડ મુદ્રા છે. આનાથી શું છે, આપણી સ્પાઇન છે ને એ એકદમ મજબૂત થાય. ઘણા એને ખૂંદ કાઢીને બેસી જ રહેવાની ટેવ હોય, ઘણા એને અલાઇનમેન્ટ સારી ના હોય. તો આવી રીતે બેસતો ને તો તમારું એમનેમ જ
તમારી સ્પાઇન ને એની જ સ્ટ્રોંગ થશે, તમારું સ્પાઇનનું જે અલાઇનમેન્ટ છે ને એકદમ જ સ્ટ્રેટ થશે, બેસવાની તમારી જે રીત છે, પદ્ધતિ એ વધારે સારી થશે. હવે કપાલભાતી આમ પણ કરીએ. અને આમાં આંખ બંધ કરો એટલે તમને તમારી અલાઇનમેન્ટ ખબર પડે કે મારી અલાઇનમેન્ટમાં શું પ્રોબ્લેમ છે. મેં આંખ બંધ કરી એટલે મને શું ખબર પડી કે મારા ખભા ઉપર છે, બરાબર છે. તો આપણે કમર ગરદન સીધા, પણ ખભા કેવા હોવા જોઈએ? એકદમ રિલેક્સ અને પાછળ અને નીચે. કઈ રીતે કરશું? સરસ રીતે આમ કરી અને આવી રીતે પાછળ લઈ જઈ અને આવી રીતે નીચા કરી નાખવાના. બહુ સરસ. આવી રીતે પાછળ તરફ ખેંચી નીચા કરી, કમર ગરદન સીધા, આંખ બંધ અને મેરુદંડ મુદ્રામાં ફરી આપણે કપાલભાતી કરીએ. બહુ સરસ. હવે આપણે ઉદાન મુદ્રા કરશું. આ 3 આંગળીના ટેરવા અને અંગૂઠાનું ટેરવું. ઓકે, 3 આંગળીના ટેરવા અને અંગૂઠાનું ટેરવું અહીંયા ફેરવી દેવાનું વચ્ચે ખાડામાં. શોલ્ડર અને નેકની વચ્ચે જે જોઈન્ટ છે અહીંયા થોડુંક જગ્યા છે, ખાડા જેવું છે. અને છાતી ખુલ્લી, છાતીની કમાન ખેંચો કોણી પાછળની બાજુ, અને બે બાજુના જે આંગળા સપોર્ટ છે, હાથથી સપોર્ટ આપ્યો છે નેકને. હવે આંખ બંધ કરીને પણ કરી શકો છો, તો એનાથી ઉર્જા વધશે તમારી અને આંખમાં તેજસ્વીતા વધશે. બહુ સરસ. હવે આપણે બે હાથથી અશ્વિની મુદ્રા કરી. અશ્વિની મુદ્રા, અશ્વિની મુદ્રા માથાની ઉપર. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ અને હવે આપણે બે પગને આવી રીતે બહુ વાર સુધી આપણે કપાલભાતી કરી છે. આપણે પ્રાણાયામ અને કપાલભાતી ક્રિયા કન્ટિન્યુઅસ રાખશું, પણ બે પગને આવી રીતે છૂટા કરો, રિલીઝ કરો, કારણ કે બહુ ટાઈમ સુધી આપણે બેસીએ એટલે આપણા પગ છે ને જકડાઈ જાય, સાંધા જકડાઈ જાય. એટલે આપણે હવે દંડાસનમાં બેસશું. દંડાસનમાં દંડની જેમ કમર ગરદન સીધા. ઓકે, અલાઇનમેન્ટ ઓલવેઝ સ્ટ્રેટ હોવું જોઈએ, સીધું. હવે પગના આંગળાને
ચહેરાથી વિરુદ્ધ દિશામાં ખેંચો. બરાબર, સરસ. હવે તમારા ચહેરા તરફ ખેંચો, ફરી વિરુદ્ધ દિશામાં, ફરી તમારા ચહેરા તરફ, ફરી એક વખત વિરુદ્ધ દિશામાં, ફરી તમારા ચહેરા તરફ લાવો અને વાઇપરની જેમ બે બાજુ એડીને જમીન સાથે બરાબર દબાવીને, જેથી એડીના જે પ્રેશર પોઈન્ટ છે ને એ પણ સરસ રીતે પ્રેસ થશે. બહુ સરસ. હવે થોડી બે પગ વચ્ચે જગ્યા કરીને વાઇપર કરો. બે પગ વચ્ચે થોડી જગ્યા બનાવી અને વાઇપર કરો. બહુ સરસ. બે પગને ફરી સાથે કરી અને આખું ક્લોકવાઇઝ સર્કલ બનાવો. વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ. બહુ સરસ. હવે એના પગ, બે પગ ઉપર, આખા પગ ઉપર ટપિંગ કરો, અંદર અને બહાર, ઉપર અને નીચે, બધી બાજુ. પગના ઉપરની સાઈડ, પછી નીચેની સાઈડ તળિયામાં, અને બે હાથના અંગૂઠાથી આપણે કિડનીના પ્રેશર પોઈન્ટને મસાજ કરો. ઓકે, જેથી તમારી સ્પાઇન પણ આગળ તરફ ખેંચાશે. બહુ સરસ. અને હવે કાફ મસલ્સ ને, સેકન્ડ હાર્ટ છે આપણું અહીંયા કાફ મસલ્સમાં. ઓકે, અહીંયા પણ જે રીતે ઓલા કેરીને રસ ઘોળતા હોય ને એવી રીતે કાફ મસલ્સ સરસ રીતે મસાજ કરો. કેસર કેરીનો રસ કાઢતા હોય એવી રીતે. બરાબર ને? જેથી જેને હાર્ટ ને લગતા પ્રોબ્લેમ છે ને તો કેટલા ક્યોર થઈ જાય. બીજી બાજુ મસલ્સ ને મસાજ કરો. બે પગથી નાના બાળકની જેમ, નર્સરીના બાલમંદિરના છોકરાની જેમ તમારી મેટ સામે છૂટા કરો. બહુ સરસ. બધું જે ટેન્શન, સ્ટ્રેસ બે પગનો તો નીકળી ગયો. હવે આપણે જમણા પગને અડધો વાળીએ, અંગૂઠા આપણે ગોઠણેથી, અને હવે આપણે ક્રોસ ઓવર નથી કરતા, ખાલી સીધા આમ જ હાથને જ, ખાલી હાથને જ, ડાબા હાથને જમણા પગના ગોઠણની સાથે કોણીને અટકાડી અને જમણા ખભાથી પાછળ જોવો. અને આપણે જે સાથળનો ભાગ છે ને એને પેટ સાથે દબાવી દો. આવી રીતે પેટ સાથે દબાવી દો સાથળના ભાગને, આમ. ઓકે, અને આ જે આપણો આ પગ છે ને એને પકડવાનો પ્રયત્ન કરો, જે પગ જમીન ઉપર છે. ઓકે, અને હવે આ પોઝિશનમાં પાછળ ધીમે ધીમે શ્વાસ છોડો, હળવા હળવી એક કપાલભાતી. ધીમે ધીમે હાથને જતો કરો અને પગને લાંબો કરી નાખો. હવે બીજા પગને ગોઠણથી વાળો. ઓકે, ગોઠણથી વાળીને ત્યાં જ રહેવા દો, એટલે પગના આંગળાને આવી રીતે રહેવા દો બાજુમાં જ.
હવે જમણો હાથ અને ડાબો પગ નો ગોઠણ અને કોણી. અને હવે અહીંથી તમને બરાબર દેખાશે. પ્રયત્ન કરો કે તમે આ અડી ખેંચી શકો છો આ પગના આંગળાને. એટલે કેટલા નીચે જઈ શકો એમ છો, જેટલા જઈ શકો એમ છો એટલા જાઓ. પછી પાછળ તરફ, ને ખાસ કરીને શું થશે, આ સાથળ અને પેટના મસલ્સ ને દબાશે. કેમ? હવે કપાલભાતી. આ પ્રકારના વક્રાસનથી શું થાય છે કે આપણી રેસ્પિરેટરી સિસ્ટમને, આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને વધારે મજબૂત થાય છે, મસાજ મળે છે અને એ લોકો વધારે સુદૃઢ થાય છે, એની કાર્યક્ષમતા દિવસે દિવસે વધે છે. કે હવે ફરી એક વખત વક્રાસનમાં આપણે જેવી રીતે ક્રોસ કરીએ છીએ આવી રીતે, એવી રીતે કરશું જે આપણે નોર્મલ કરીએ છીએ વક્રાસનની રીતે. બહુ સરસ. હવે વિરુદ્ધ પગને ઉપરની બાજુ લઈ આવી અને વક્રાસન કરો. બહુ સરસ. હવે આ પગને પણ જતો કરીને લાંબો કરી નાખો. હવે આપણે ચક્કી કરશું, ગ્રાઇન્ડિંગ. બે પગને લાંબા, મુઠ્ઠી વાળી, બે હાથ ઇન્ટરલોક કરી અને જેટલું ખેંચાય એટલું પાછળ તરફ. ઓકે, 3 4 5 6 7 8 9 10. બહુ સરસ. હવે વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 7 8 9 10. તમારા પગને, સાથળોને, તમારા ખાસ કરીને બેલી ફેટ એકદમ ટોનિંગ થઈ જાય, બધું પ્રોપર જ મસાજ થાય. વેઇટ લોસ માટે, બેલી ફેટના વેઇટ લોસ માટે, પગ હાથના ટોનિંગ માટે ચક્કી બહુ સરસ આસન છે. બહુ સરસ. હવે આપણે છે ને બે હાથને ફરી દંડાસનમાં રાખીએ. અશ્વિનીબેનને ચક્કી કરવાની બહુ મજા આવે છે. એની મમ્મીએ કહ્યું તમે ઇલેક્ટ્રિક ઘંટી બંધ કરી દો અને આ ચક્કી કર્યા કરશે. ચાલો, જમણો પગ ઉપર અને નીચે, ડાબો પગ થોડો ઉપર અને નીચે. આપણે નૌકાસન માટે ફરી એક ફેરે પ્રયત્ન કરીએ છીએ. ફરી એક વખત, એક પગ ઉપર અને નીચે, બીજો પગ ઉપર અને નીચે, થોડો વધારે ઉપર અને નીચે, ફરી એનાથી વધારે ઉપર અને નીચે. હવે આપણે ડાબા પગની સાથે જમણો હાથ ઊંચો કરશું. 1, જમણા પગ સાથે ડાબો હાથ 2,
3 4 5 6 7 8 9 અને 10. બરાબર. હવે જમણો પગ અને જમણો હાથ. 1 2 3 4 5 6 અને 7. બે પગને ગોઠણથી વાળી આવી રીતે વચ્ચે લાવી અને આમ પકડી રાખો. આવી રીતે સપોર્ટ આપો. આમ સપોર્ટ આપો. ઓકે, આમ સપોર્ટ આપો. નીચેથી સપોર્ટ આપો અને પકડી રાખો કાંડાથી નીચેથી, ગોઠણની નીચે. અને 1 2 3 4 5 6 7 8 9 અને 10. બસ બરાબર. હવે 1 આમને એમ રાખો, ચાલી રાખો, ચાલી રાખો, ચાલી રાખો. બહુ સરસ. હવે બે હાથ છૂટા કરો, છતું કરો. એક્સેલન્ટ. વેલ ડન અશ્વિની. ફરી એક વખત સપોર્ટ કરીને ઉપર અને આવી રીતે બે જતું કરો. એક્સેલન્ટ. ફરી એક વખત નૌકાસન. ઉપર અને છૂટા. વેલ ડન. એક્સેલન્ટ. હવે આપણે બે પગને ખુલ્લા કરી નાખશું. હિપ ઓપન કરો. બે પગ બને એટલા ખુલ્લા કરો. બે હાથ બાજુમાં, કમર ગરદન સીધા અને શ્વાસ ભરતા ભરતા જમણા હાથ ડાબા પગ ઉપર, ક્રોસ લેગ. 1 અને ઉપર જે હાથ જઈ રહ્યો છે ને પાછળ નમીને જોવાનો પ્રયત્ન કરો. 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બહુ સરસ. હવે આમને બેસી રહ્યો. બે હાથને આગળ રાખી અને આગળ તરફ વોક કરો હથેળીથી અને કમરથી નીચેની તરફ વળવાનો પ્રયત્ન કરો અને કોણી અને હાથની હથેળી જમીન તરફ રાખી માથું ક્રાઉન ચક્ર જમીન તરફ. તમારી હેમસ્ટ્રિંગમાં, તમારા પગમાં, ગ્રોઈનમાં તમે એક જાતનો સ્ટ્રેચનો અનુભવ કરશો. થોડી વાર પેઇન થાય તો પણ થોડી વાર રહેવા દેજો. વધારે પેઇન થાય તો તમે હટાવી દેજો. કમરથી વળેલું રહેવાનું છે, ખૂંદ ઉગાડીને નહીં. ધીમે ધીમે અંદર તરફ વોક કરો બે હાથની હથેળીથી. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા આગળ તરફ વોક કરો અને શ્વાસ છોડતા છોડતા નીચા નમો. હથેળી અને કોણીને જમીન સાથે અડાડીને માથું જમીન તરફ ટીંગાડી રાખો. જમીનને અડી શકે તો બહુ સારું છે, ના અડે તો વધારે પ્રયત્ન કરતા નહીં. લોઅર બેક થી એટલે કમરથી વળવાનું છે, વચ્ચેથી વળવાનું નથી. થોડી વાર આ પોઝિશનમાં રહી મૂળ સ્થિતિમાં તમે આવી શકો છો. બહુ સરસ. બે હાથને આવી રીતે કરી પોળા, બે હાથના આંગળાને પકડો અને ધીમે ધીમે માથા વળો. માથું જમીન તરફ. લગાડી શકાય તો સારું, ન લગાડે તો વધારે આપણે બેક તૂટી જાય એવી રીતે માથા વળતા નહીં.
અને ધીમે ધીમે વચ્ચે. બહુ સરસ. હવે આપણે આ પગની એડીને આ જે બીજો પગ છે એના સાંધામાં રાખી અને આ જમણો હાથ છે એને ઉપર તરફ ખેંચી પાછળ તરફ, એટલે ડાબા હાથને, મારો અહીંયા ડાબો હાથ છે, ડાબો પગ છે, એના ઉપર રાખી જમણા હાથને પાછળ તરફ ખેંચી અને એના ઉપર રાખી અને ખભા તરફથી પાછળ ઉપર જવાનો પ્રયત્ન કરો અને ત્યાં થોડી વાર થોભો, પછી જતું કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ડાબો હાથ ઉપર, એટલે તમારો જે પગ હોય તમારે સમજવાનો. મારો અહીંયા જમણો પગ વાળેલો છે, તમારો ડાબો પગ વાળેલો તો એ રીતે કરજો. શ્વાસ ભરતા ભરતા ઉપર, જે પગ લાંબો છે ને એ પગનો, ઓકે, એ બાજુનો હાથ. અને હવે પછી એને પગના આંગળાને અડાડી અને પકડી રાખો અને બીજા હાથને પાછો ઉપરથી માથા ઉપરથી લઈ આવી અને એની ઉપર સેટ કરીને ખભાથી પાછળ તરફ જુઓ. ફરી એક વખત ઉપર અને પાછળ, બીજા હાથને છોડી દો અને જતું કરો. હવે આ પગને આપણે ખોલી અને આ બાજુમાં, આ પગની એડી બીજી બાજુ. ઓકે, હવે આમાં પણ શ્વાસ ભરતા ભરતા ઉપર, જે પગ ખુલ્લો છે એ હાથને, પછી એને હાથને પગના આંગળાની સાથે લગાડી અને બીજા હાથને પાછળની બાજુથી લઈ જઈ અને એની ઉપર સેટ કરી અને ખભાથી પાછળ જવું. એક પ્રકારની ટ્વિસ્ટ છે જે તમને વધારે ફ્લેક્સિબલ, તમારી સ્પાઇનને, તમારે પેટને, તમારા રેસ્પિરેટરી સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે અને જે તમારી ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ કરે છે. બહુ સરસ. હવે છોડી દો. ફરી એક વખત આ હાથ, જે પગ લાંબો છે એ હાથને ફરી ઉપર અને પાછળ અને પછી પાછો પ્લેસ કરો, જેનાથી શું સ્ટ્રેચ વધારે સારો થાય. બીજા હાથને પાછળ, પછી ઉપર અને એની ઉપર લગાડી અને ખભાથી પાછળ તરફ જુઓ અને ધીમે ધીમે છોડી દો. હવે અહીંયા જ આપણે જાનું શીર્ષાસન કરશું. તો જાનું શીર્ષાસન કઈ રીતે કરશું? જમણા હાથને ઉપર, પછી આપણે આ જે ટચલી આંગળી છે ને એની નીચેની સાઈડ આવી રીતે દબાવવાનો, આમ આવી રીતે કરવાનું છે. ઓકે, તો પેલા હાથ ઉપર, એટલે ઉપર શા માટે? જેથી આપણે વધારે આગળ તરફ ખેંચી શકીએ. આ હાથને ઉપર, પછી જે આપણે કિડની પોઈન્ટ છે ને આવી રીતે પ્રેસ કરીએ છીએ ને, કિડની પોઈન્ટ આવી રીતે આમ લગાડવાનું છે, સામેની સાઈડ. ઓકે, આવી રીતે લગાડવાનું છે. અને પછી આપણી જે ગોઠણ છે ને માથું લગાડો. આને જાનું શીર્ષાસન કહેવાય છે. ગોઠણને માથું અડાડો. ખ્યાલ આવ્યો? આમ આવી રીતે, પછી ગોઠણને માથું અડાડો. બરાબર? બેસી જાઓ. બહુ સરસ. હવે આ આપણે બીજા પગમાં પણ સેમ કરશું. આ પગને લાંબો કરી નાખો, આ પગને ફરી સાંધે લગાડી દો, ફરી આ હાથને પાછળ લઈ જાઓ અને ટચલી આંગળી છે ને એની નીચેના રૂટમાં લગાડો અને આ હાથને આગળ લઈ આવીને કિડનીના પોઈન્ટને પ્રેસ કરો અને પછી એને આપણી ગોઠણને માથા સાથે અડાડી દો. માથું ગોઠણ ઉપર, અને જાનું શીર્ષાસન કહેવામાં આવે છે. પાછું જતું કરો, પાછળ લઈ આવો, આ હાથને પાછળ લઈ જાઓ. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ડાબો હાથ ઉપરથી ફરી બાજુમાં, બીજો હાથ છે એને કિડની પોઈન્ટની ઉપર લગાડી અને આપણે ગોઠણની ઉપર કપાળને અડાડો. બહુ સરસ. હવે ધીમે ધીમે જતું કરો. પપ્પાને કઈ બેસી જા, પાછો કરવા લાગ્યો. બે પગને હવે આગળ, બે પગને આગળ
અને બરાબર આવી રીતે કમર ગરદન સીધા અને ટટ્ટાર રાખી અને પશ્ચિમોત્તાસન કરીશું. બે હાથને ઉપર લઈ જાઓ, પાછળ તરફ જાઓ, પછી ધીમે ધીમે આગળ આવતા કમરથી વળજો. ધીમે ધીમે કમરથી વળો અને આખા પગના આંગળાને હાથના આંગળાને કિડની પોઈન્ટ ને અડી શકો તો વધારે સારું છે. ન થાય તો કપાળને આપણા ગોઠણની તરફ લઈ જાઓ. એના માટે બીજું એક છે, જો સાવ ના અડી શકાતું હોય ને તો તમે આવી રીતે કુશન પણ રાખી શકો છો. ઓકે, આપણે ગોઠણ ઉપર કુશન રાખી શકાય મંજુલાબેન. ઓકે, આવી રીતે પાછળ આપણે યોગામાં શું બ્રેક રાખે, એ લોકો યોગા બ્રેક રાખે. આપણે ઘરમાં જે વસ્તુ હોય એને યુઝ કરી શકીએ છીએ. આવી રીતે પાછળ, પછી આપણા કમરથી વળતા આગળ, પછી કિડની પોઈન્ટમાં આપણા બધા આંગળાને ખેંચીને લગાડી અને કપાળને ગોઠણ તરફ. આ પણ વેઇટ લોસ માટે, બેલી ફેટ લોસ માટે પશ્ચિમોત્તાસન બહુ સરસ છે. ફરી એક વખત પશ્ચિમોત્તાસન. પાછળ તરફ ધીમે ધીમે કમરથી વળતા વળતા આગળ. હવે પશ્ચિમોત્તાસન કરો. ધીમે ધીમે રિલીઝ થાવ અને પાછા દંડાસનમાં આવી જાવ. હવે આપણે વજ્રાસનમાં બેસવાનો પ્રયત્ન કરશું. આજે બે પગને વાળી અને એડીની ઉપર બટક્સને રાખી દેવાનું. અને વજ્રાસનની બીજી પોઝિશનમાં ગણાય છે ને, આપણે જે વચ્ચે ખાડો ના હોય પગમાં, એના ઉપર પણ બેસવાનું સૂચન કરતા હોય છે. પણ અમે જેની પાસેથી શીખ્યા છે ને, અમારા યોગા ગુરુ, એ એડીની ઉપર બેસવાનું કે આપણને. એટલે મારા જે ટીચર ટ્રેનિંગ કોર્સમાં આવેલું હતું ને, એમાં એડીની ઉપર બેસવાનું છે. તો આપણે એડીની ઉપર આવી રીતે બેસશું અને આપણા કમર ગરદન સીધા ટટ્ટાર. પપ્પાને ભૂખ લાગી છે, જમવા બેસો. તમારા લોકોને જમવા બેસવું હોય તો બેસી જાજે. તું તો જા, તો વાંધો નહીં. ઓકે, હવે આ પોઝિશનમાં આપણે બેસી જાય અને મંડુકાસન કરશું. મુઠ્ઠી વાળી અને ડૂટીની પાસે, અને મંડુકાસન સાથે આપણે કપાલભાતી કરશું. ઓકે, એટલે મંડુકાસન ખાસ કરીને જે લગતા રોગો છે, ડાયાબિટીસ ને શુગર ને લગતા, એના માટે આ બહુ સારું છે. કોલેસ્ટ્રોલ વધી જતા હોય, શુગરના પ્રોબ્લેમ હોય, એમાં બધો શ્વાસ બહાર કાઢી નાખવાનો. નીચે જતા જતા સામે ડોકી રાખી શકો છો. હવે પાછા ઉપર આવી જાઓ અને ફરી થોડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમે ઊંડા શ્વાસ ભરો અને છોડો ચાલુ રાખો. ત્યાં એક જ મિનિટમાં હું એક ફોન કરી નાખું. ઊંડા શ્વાસ ભરો અને છોડો. લીડ કરો શ્વાસને. શ્વાસને લીડ કરો. હાલો, આ કેમ યોગા કરતા કરતા વયો ગયો? હું ફોન કરું છું પપ્પાને. હા, યોગા કરવા આવી જા, કઈ બેસી જા, એટલા માટે ફોન કરું છું.
અનમ્યુટ કરીશ તો વિડીયોમાં આવી જાય છે, એટલે યોગા કરવા બેસી જાય એમ કહેવા માટે ફોન કર્યો છે. હા, યોગા કરવા બેસે એટલા માટે ફોન કર્યો છે. હા, શ્વાસ ભરતા ભરતા છોડો. હા, કહું છું યોગા કરવા બેસ એટલા માટે ફોન કર્યો તમે. હોયો નહીં જા. ઓકે બાય. હા, ધીમે ધીમે શ્વાસ ભરો અને ધીમે ધીમે શ્વાસ છોડો. બહુ સરસ. ફરી એક વખત. તમારા શ્વાસની દોરી વચ્ચેથી તૂટી ન જાય માટે એને લીડ કરો અને ધીમે ધીમે છોડો. બહુ સરસ. યોગા કરો. વજ્રાસનમાં બેસો અને તમારા શ્વાસને લીડ કરો. ફરી આપણી જે પૂરક, રેચક અને કુંભકની ક્રિયા કરી હતી એ પ્રમાણે ફરી એક વખત કરશું. શ્વાસ ભરો. કુંભક ટાઈમે એને હોલ્ડ કરો. તમારાથી જેટલું હોલ્ડ થાય એટલું હોલ્ડ કરી અને જતું કરો. શ્વાસ છોડો. રેચક કરો. ફરી એક વખત શ્વાસ ભરો. હોલ્ડ. Exhale. Inhale. Hold. Exhale. બહુ બધી જગ્યાએથી એકદમ શ્વાસ તમે પ્રાણનો તમે પૂરજોશથી તમારા ફેફસામાં ભરી રહ્યા છો એવો ભાવ સાથે ભરો. હોલ્ડ. એક્સેલ. તમારી શરીરમાં રોગો છે, નેગેટિવ એનર્જી છે અને તમે એક્સેલ કરી રહ્યા છો. પોઝિટિવ એનર્જીને ઇન્હેલ કરો છો. હોલ્ડ. એક્સેલ. સકારાત્મક એનર્જીનો તમે આવિષ્કાર કરો છો, તમારા ફેફસામાં ભરી રહ્યા છો અને નેગેટિવ એનર્જીને તમે જતી કરશો. સકારાત્મક એનર્જીને તમે તમારા ફેફસામાં ભરી અને તમે રાખજો અંદર. હોલ્ડ કરજો અને પછી એને જતી કરજો. હોલ્ડ. Exhale the negativity. તમામ નેગેટિવ ઉર્જાને તમે જાકારો આપો છો, પોઝિટિવ ઉર્જાને તમે તમારી અંદર સમાવો છો. હોલ્ડ. Exhale. Inhale. Hold. Exhale. One more time. Inhale. Hold. Exhale. બહુ સરસ. આપણે કપાલભાતી કરશું. એમાં ડાબા હાથને આપણે બેલી બટન એટલે ડૂટીની નીચે રાખવાનો, જમણા હાથને આપણે છાતીની ઉપર રાખવાનો, જેથી કરીને આપણે કપાલભાતી કરીએ છીએ ત્યારે આપણે ઉલટી કરતા હોય, વોમિટ કરતા હોય એવી રીતે આખી બેડ આપણી અંદરની જે શક્તિ છે, ઉર્જા છે, એને આપણે કાઢી નાખશું. અને કન્ટિન્યુઅસ આપણે કપાલભાતી બરાબર કરી રહ્યા છીએ કે નહીં આપણે ખ્યાલ આવે ને જો બરાબર ના થતું હોય તો શું કરવાનું, આ ડાબો હાથ છે ને નીચે ધીમે ધીમે પુશ કરવાનું અંદરની બાજુ. ઓકે, જો ના હલતું હોય પેટ તો
કારણ કે ઓલા હઠીલું હોય ને અમુક આંતરડા તો ના હલે, તો ધીમે ધીમે આમ પુશ કરી શકો છો તમે. ઓકે, બહુ સરસ. હવે આપણે શું કરશું, બે હાથને આગળ પછી પાછળ લઈ જાઓ. હવે કપાલભાતી કરો. ફરી એક ફેર અશ્વિની મુદ્રામાં માથા ઉપર અશ્વિની મુદ્રા બનાવો અને માથા ઉપર રાખી અને કપાલભાતી. બહુ સરસ. હવે નીચે આવી જાઓ, ઓલ ફોર માં આવો. હવે ગોઠણની ઉપર અને બે હાથની હથેળી ઉપર, ગોઠણ ઉપર અને બે હાથની હથેળી ઉપર આવી અને ગોઠણને છાતી તરફ લઈ આવો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે પાછળ તરફ 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે ડાબો પગ અને જમણો હાથ 1 2 3 4 5 સામે જુઓ 6 7 દ્રષ્ટિ સામે 8 9 અને 10. બહુ સરસ. હવે શું કરવાનું છે, ગોઠણ ઉપર આવી જાવ, અર્ધચંદ્રાસન કરશું. બે હાથને આવી રીતે પાછળ રાખી અને સામે જુઓ, ઊંડો શ્વાસ ભરો. ધીમે ધીમે ડોકીને પાછળ તરફ, છાતી ખુલ્લી અને પાછળ તરફ, ઉપર જુઓ, પાછળ તરફ ખેંચો ગરદન, વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરો. ઊંડો શ્વાસ ભરતા ભરતા ધીમે ધીમે પાછળ તરફ, જેટલું ખેંચાય એટલું ધીમે ધીમે વચ્ચે અને ફરી સામે. હાફ મૂન પોઝ, અર્ધચંદ્રાસન. ફરી એક વખત ઊંડા શ્વાસ ભરો. ધીમે ધીમે પાછળ, છાતી ખુલ્લી, જેટલું નમાય એટલું પાછળ તરફ, પાછળ જોવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે વચ્ચે આવો. બહુ સરસ. અર્ધચંદ્રાસન પછી આપણે જેવી રીતે હમણાં પ્રયત્ન કરીએ છીએ ઉષ્ટ્રાસનનો, એ ફરી એક વખત આપણે રોમાં છેલ્લા 3 દિવસથી કરીએ છીએ, તો પાછું અર્ધચંદ્રાસન પછી ઉષ્ટ્રાસન કરીએ. આવી રીતે હાથને વેવ કરો, પંખાના પાંખિયાઓની જેમ. સરસ રીતે. વેલ ડન મંજુબેન, કેરી ઓન. ઓકે,
અને હવે આ હાથને આ પછી ડાબા હાથને આવી રીતે પકડી અને ઉષ્ટ્રાસન કરો. છાતી ખુલ્લી આકાશ તરફ અને પાછળ તરફ જોવાનો પ્રયત્ન કરો. દ્રષ્ટિ પાછળ. ધીમે ધીમે પાછા આવો અને છોડી દો. ફરી એક વખત અર્ધચંદ્રાસન. ધીમે ધીમે વચ્ચે. ફરી એક વખત ઉષ્ટ્રાસન. પંખાના પાંખિયાની જેમ ફેરવો બે હાથ આગળ અને પાછળ. અને તમારું જે પોઝ છે ને અચીવ કરો ધીમે ધીમે. એક્સલન્ટ. બરાબર આ પોઝિશનમાં રહ્યો અને પાછળ જવાનો પ્રયત્ન કરો. દ્રષ્ટિ પાછળ. ધીમે ધીમે એક્ઝિટ કરો અને મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી ગોઠણ ઉપર બેસી જાઓ ને ઊંડા શ્વાસ ભરો અને છોડો. ફરી એક વખત અને છોડો. બહુ સરસ. આપણે પલાઠી મારી કે સિદ્ધાસનમાં સુખાસનમાં જે પોઝિશનમાં તમને કમ્ફર્ટેબલ લાગે એ પોઝિશનમાં બેસી શકો છો. સિદ્ધાસનમાં બેસવા માટે જમણા પગના આંગળા છે ને એ બધા આપણી જે ગોઠણ છે ડાબા પગની વચ્ચેની જગ્યા એમાં રાખી દેશું દબાવીને. ટક કરી નાખવાના આંગળાઓ છે ને એને ડાબા ગોઠણમાં ટક કરી નાખવાના વચ્ચે. કમર ગરદન સીધા અને આપણે બે હાથ છે અને જ્ઞાન મુદ્રામાં આપણા ગોઠણની માથે ટેકવશું. અને છેલ્લે આપણે અનુલોમ વિલોમ તમને બધાને આવડે છે તો અનુલોમ વિલોમ તમે તમારા સમય કરી લેજો. પણ ત્યારબાદ ઉજ્જય પ્રાણાયામ કરીએ. ઓશન બ્રીધિંગ. ઓકે, તો શ્વાસ ભરીએ અને શ્વાસ ભરતા ભરતા આપણા શ્વાસ લઈએ ને ત્યારે ગળામાં શ્વાસ નળી છે એની સાથે એને આપણી જે વિન્ડ જશે ને એ ભટકાશે એટલે અવાજ આવશે. જ્યારે તમે નસકોરા બોલાવતા હોય તો કેવો અવાજ આવે એવો અવાજ આવશે. ઓકે, અને નો આવતો હોય તો કરવાનો કાઢવાનો અવાજ. ઓકે, શ્વાસ મોટેથી લઈએ તો ચાલે? સોરી, શ્વાસ મોટેથી ઇન્હેલ લઈએ તો ચાલે? આમાં ઉજ્જય પ્રાણાયામમાં નાકેથી જ લેવાનું. ઓકે. કાઢી શકાય મોઢેથી કાઢવું હોય તો, નહીતર ડાબા નાકમાંથી કાઢવાની છૂટ હોય છે જમણા દબાવીને. અને બે નાકેથી કાઢો તોય ચાલે, મોઢેથી કાઢો તોય ચાલે, પણ લેવા માટે નાકેથી જ લેવાનું. આનાથી આપણી થાઇરોઇડ છે એની સ્ટિમ્યુલેશન થાય છે. આપણે વિશુદ્ધિ ચક્ર ઉપર જે આવરણો હોય દૂર થાય છે. અને જેને ગાવાનો શોખ હોય એ લોકોનું ગાયકોનું ગળું બહુ સરસ રીતે કામ કરે છે. ગળાને લગતા જે જે દર્દો અને રોગો હોય એનાથી મુક્તિ મળે છે. ફરી એક વખત ઓશન બ્રીધિંગ. અને મેન્ટલ સ્ટ્રેસ, ડિપ્રેશન એ બધા રોગોમાં પણ ઘણી જ રાહત મળે છે. આમાં પણ હોલ્ડ કરી રાખવાનું. બહુ સરસ. હવે આપણે બટરફ્લાય કરી, ભ્રામરી કરી આપણા સેશનની પૂર્ણાહુતિ આપશું. બટરફ્લાય કરવાથી શું છે કે આપણા જે આખા સાંધાના દુખાવા, પગના બધી શક્તિઓ જે આપણી પડી ભાંગી હોય, થાકેલી હોય, બધાને રાહત મળે છે. અને બેક ટુ નોર્મલ આપણે વધારે સારી રીતે આપણું કાર્ય કરી શકીએ છીએ.
અને માનસિક તણાવનો સમય પણ બટરફ્લાય છે, ભ્રામરી છે, ઉજ્જય પ્રાણાયામ છે અને અનુલોમ વિલોમ છે. પણ માનસિક તણાવ, હતાશા, ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી આ બધા રોગોમાં પણ રાહત મળે છે. ઇન્સોમિયા જે અનિદ્રાના રોગો હોય એમાં પણ તમે આનાથી રાહત મેળવી શકો છો. એટલે જ્યારે તમે ફ્લિપ કરો ને વિંગને ત્યારે જમીન સાથે આ બધું હિટ થવું જોઈએ આમ. ઓકે, ન થતું હોય તો આવી રીતે તમે કરી શકો છો. ઓકે, એનાથી આ બધા જે નસોમાં જે કે ને મૃતપ્રાય થતી નસોમાં જીવંતતા આવી જાય છે. ને હવે આપણે વચ્ચે બેસી જાય છીએ ને ભ્રામરી પ્રાણાયામ કરશું. હમિંગ બ્રીધિંગ. વચલી બે આંગળીના આંખના પોપચાની ઉપર ખાલી પ્લેસ કરશું, દબાવશું નહીં આંખના ડોળાને. પહેલી આંગળી તર્જની છે એને આઈબ્રોની ઉપર, અંગૂઠો છે કાનમાં ભરાવો, ટચલી આંગળીને નાકોડાની નીચે રાખો અને આવી રીતે કોણીને પાછળ તરફ ખભાને ખેંચી રાખો, છાતી ખુલ્લી. ઊંડા શ્વાસ ભરતા ભરતા મ સાઉન્ડ બનાવો ભમરાની જેમ. બહુ સરસ. બે હાથને હવે એકબીજા સાથે હથેળીને મસાજ કરો અને ગરમી પેદા કરો બે હાથની હથેળીમાં. આ પણ એક એવી ક્રિયા છે કે જેનાથી શરીરના ઘણા બધા પ્રેશર પોઈન્ટ જે જરૂરી છે એ બધા બહુ સરસ રીતે પ્રેસ થાય, એમાં ગરમાટો ઉત્પન્ન થાય અને શરીરના ઘણા બધા રોગો ભસ્મીભૂત થઈ જાય છે આનાથી. બેઠા બેઠા તાલી પાડો ને મસાજ કરો ને એ પણ એક બહુ સરસ શરીરને નિરોગી રાખવા માટેની પ્રવૃત્તિ છે. હવે એને આંખ ઉપર રાખવાથી આંખમાં તેજ વધે છે અને આંખને લગતી નબળાઈ અને રોગો દૂર થાય છે ધીમે ધીમે. અને પામિંગ કહેવામાં આવે છે. હળવા હાથે ચહેરા ઉપર મસાજ કરો, કપાળ ઉપર કરો અને માથા ઉપર કરો. કાન ઉપર લગાડો, આગળ પાછળ આખા શરીર ઉપર લગાડી પગના તળિયામાં. હવે આપણે પ્રાર્થના કરશું. ઓમ સર્વે